નારદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 41 શ્રી જાતકની વિશેષતા। ઉપર કહેલા પુરુષ જાતકના જે ફળ સ્ત્રી જાતકમાં સંભવ હોય તે બધા એવા યુગમાં ઉત્પન્ન સ્ત્રી માટે સમજવા જોઈએ। જે ફળ સ્ત્રીમાં અસંભવ હોય એ બધા એના પતિમાં સમજવા જોઈએ। સ્ત્રીના સ્વામીના મૃત્યુનો વિચાર અષ્ટમ ભાવથી, શરીરના શુભાશુભ ફળનો વિચાર લગ્ન અને ચંદ્રમાંથી તથા સૌભાગ્ય અને પતિના સ્વરૂપ ગુણ વગેરેનો વિચાર સપ્તમ ભાવથી કરવો જોઈએ। સ્ત્રીના જન્મ સમયમાં લગ્ન અને ચંદ્રમાં બંને સમરાશિ અને સમનવમાંશ હોય તો એ સ્ત્રી પોતાની પ્રકૃતિ સ્ત્રી સ્વભાવથી યુક્ત હોય છે। જો એ બંને લગ્ન અને ચંદ્રમા પર શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો એ સુશીલતા રૂપી આભૂષણથી વિભૂષિત હોય છે। જો એ બંને લગ્ન અને ચંદ્રમાં વિષમ રાશિ અને વિષમ નવમાંશમાં હોય તો એ સ્ત્રી પુરુષ જેવો આકાર અને સ્વભાવ ધરાવનારી હોય છે। જો એ બંને પર પાપ ગ્રહની દ્રષ્ટિ હોય તો સ્ત્રી પાપ સ્વભાવની અને ગુણ વિહોણી હોય છે। લગ્ન અને ચંદ્રમાના આશ્રિત મંગળની રાશિ મેષ વૃશ્ચિકમાં જો મંગળનો ત્રિશાંશ હોય તો એ સ્ત્રી બાલ્યાવસ્થામાં દુષ્ટ સ્વભાવની થાય છે। શનિનો ત્રિશાંશ હોય તો દાસી થાય છે। ગુરુનો ત્રિશાંશ હોય તો સચ્ચરિતા, બુધનો ત્રિશાંશ હોય તો માયાવતી ધૂર્ત અને શુક્રનો ત્રિશાંશ હોય તો એ ઉતાવળી થાય છે। શુક્ર રાશિ વૃષ તુલામાં સ્થિત લગ્ન કે ચંદ્રમામાં મંગળનો ત્રિશાંશ હોય તો નારી ભૂંડા સ્વભાવની, શનિનો ત્રિશાંશ હોય તો પુનર્ભુ બીજો પતિ કરનારી, ગુરુનો ત્રિશાંશ હોય તો ગુણવતી, બુધનો ત્રિશાંશ હોય તો કળાઓને જાણનારી અને શુક્રનો ત્રિશાંશ હોય તો લોકમાં વિખ્યાત થાય છે। બુધ રાશિ મિથુન કન્યામાં સ્થિત લગ્ન કે ચંદ્રમામાં જો મંગળનો ત્રિશાંશ હોય તો માયાવતી, શનિનો હોય તો હિજડી, ગુરુનો ત્રિશાંશ હોય તો પતિવ્રતા, બુધનો હોય તો ગુણવતી અને શુક્રનો હોય તો ચંચલા હોય છે। ચંદ્ર રાશિ કર્કમાં સ્થિત લગ્ન કે ચંદ્રમામાં જો મંગળનો ત્રિશાંશ હોય તો નારી સ્વેચ્છાચરિણી, શનિનો હોય તો પતિ માટે ઘાતક, ગુરુનો હોય તો ગુણવતી, બુધનો હોય તો શિલ્પકળા જાણનારી અને શુક્રનો ત્રિશાંશ હોય તો નીચ સ્વભાવની હોય છે। સિંહ રાશિસ્થ લગ્ન કે ચંદ્રમામાં જો મંગળનો ત્રિશાંશ હોય તો પુરુષ જેવું આચરણ કરનારી, શનિનો હોય તો કુલટા સ્વભાવની, ગુરુનો હોય તો રાણી, બુધનો હોય તો પુરુષ જેવી બુદ્ધિ ધરાવતી અને શુક્રનો ત્રિશાંશ હોય તો અગમ્યગામિની હોય છે। ગુરુ રાશિ ધનુ મીનમાં સ્થિત લગ્ન કે ચંદ્રમામાં મંગળનો ત્રિશાંશ હોય તો નારી ગુણવતી, શનિનો હોય તો ભોગોમાં અલ્પ આસક્તિ રાખનારી, ગુરુનો હોય તો ગુણવતી, બુધનો હોય તો જ્ઞાનવતી અને શુક્રનો ત્રિશાંશ હોય તો પતિવ્રતા હોય છે। શનિ રાશિ મકર કુંભમાં સ્થિત લગ્ન કે ચંદ્રમામાં મંગળનો ત્રિશાંશ હોય તો સ્ત્રી દાસી, શનિનો હોય તો નીચ પુરુષમાં આસક્ત, ગુરુનો હોય તો પતિવ્રતા, બુધનો હોય તો દુષ્ટ સ્વભાવની અને શુક્રનો ત્રિશાંશ હોય તો સંતાન વિહોણી હોય છે। આ રીતે લગ્ન અને ચંદ્રને આશ્રિત રાશિઓના ફળ ગ્રહોના બળ અનુસાર ઓછા કે વધારે સમજવા જોઈએ। શુક્ર અને શનિ એ બંને પરસ્પર નવમાંશમાં, શુક્રના નવમાંશમાં અને શનિના નવમાંશમાં શુક્ર હોય અથવા શુક્ર રાશિ વૃષ તુલાના લગ્નમાં કુંભનો નવમાંશ હોય તો આ બંને યોગોમાં જન્મ લેનારી સ્ત્રી કામાગ્નિથી સંતપ્ત થઈને સ્ત્રીઓ સાથે પણ ક્રીડા કરે છે। પતિભાવ સ્ત્રીના જન્મ લગ્નથી સપ્તમ ભાવમાં કોઈ ગ્રહ ન હોય તો એનો પતિ કુત્સિત હોય છે, સપ્તમ સ્થાનમાં નિર્બળ હોય અને એના પર શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો એ સ્ત્રીનો પતિ નપુંસક હોય છે। સપ્તમ સ્થાનમાં બુધ અને શનિ હોય તો પણ પતિ નપુંસક હોય છે। જો સપ્તમ ભાવમાં ચર રાશિ હોય તો એનો પતિ પરદેશવાસી હોય છે। સપ્તમ ભાવમાં સૂર્ય હોય તો એ સ્ત્રીને પતિ ત્યજી દે છે। મંગળ હોય તો એ સ્ત્રી બાળ વિધવા હોય છે। શનિ સપ્તમ ભાવમાં પાપ ગ્રહથી દ્રષ્ટ હોય તો એ સ્ત્રી કન્યા અવિવાહિતા રહીને વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે। જો સપ્તમ ભાવમાં એકથી વધુ પાપગ્રહ હોય તો પણ સ્ત્રી વિધવા થાય છે। શુભ અને પાપગ્રહ બંને હોય તો એ પુનર્ભુ હોય છે। જો સપ્તમ ભાવમાં પાપગ્રહ નિર્બળ હોય અને એના પર શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો પણ સ્ત્રી પોતાના પતિ દ્વારા ત્યજવામાં આવે છે, નહીં તો શુભ ગ્રહની દ્રષ્ટિ હોતા એ પતિપ્રિયા હોય છે। મંગળના નવમાંશમાં શુક્ર અને શુક્રના નવમાંશમાં મંગળ હોય તો એ સ્ત્રી પુરુષમાં પરપુરુષમાં આસક્ત હોય છે। આ યોગમાં ચંદ્રમાં જો સપ્તમ ભાવમાં હોય તો પોતાના પતિની આજ્ઞાથી કાર્ય કરે છે। જો ચંદ્રમા અને શુક્રથી સંયુક્ત શનિ તથા મંગળની રાશિ મકર, કુંભ, મેષ અને વૃશ્ચિક લગ્નમાં હોય તો એ સ્ત્રી કુલટા સ્વભાવની હોય છે। જો કહેલ લગ્ન પર પાપગ્રહની દ્રષ્ટિ હોય તો એ સ્ત્રી પોતાની માતા સહિત કુલટા સ્વભાવની હોય છે। જો સપ્તમ ભાવમાં મંગળનો નવમાંશ હોય અને એના પર શનિની દ્રષ્ટિ હોય તો એ નારી રોગયુક્ત યોનિ ધરાવતી હોય છે। જો સપ્તમ ભાવમાં શુભ ગ્રહનો નવમાંશ હોય તો એ પતિની વાલી હોય છે। શનિની રાશિ કે નવમાંશ સપ્તમ ભાવમાં હોય તો એ સ્ત્રીનો પતિ વૃદ્ધ અને મૂર્ખ હોય છે। સપ્તમ ભાવમાં મંગળની રાશિ કે નવમાંશ હોય તો એનો પતિ સ્ત્રી લોલુપ અને ક્રોધી હોય છે। બુધની રાશિ કે નવમાંશ હોય તો વિદ્વાન અને બધા કાર્યોમાં નિપુણ હોય છે। ગુરુની રાશિ કે નવમાંશ હોય તો જીતેન્દ્રિય અને ગુણવાન હોય છે। ચંદ્રમાની રાશિ કે નવમાંશ હોય તો કામી અને કોમળ હોય છે। શુક્રની રાશિ કે નવમાંશ હોય તો ભાગ્યશાળી તથા રૂપાળો હોય છે। સૂર્યની રાશિ કે નવમાંશ સપ્તમ ભાવમાં હોય તો એ સ્ત્રીનો પતિ અત્યંત કોમળ અને વધુ કાર્ય કરનારો હોય છે। શુક્ર અને ચંદ્રમા લગ્નમાં હોય તો
તો એ સ્ત્રી સુખી અને ઈર્ષાળુ હોય છે. જો બુધ અને ચંદ્રમા લગ્નમાં હોય તો કળાઓને જાણનારી તથા સુખી અને ગુણિયલ હોય છે. શુક્ર અને બુધ લગ્નમાં હોય તો સૌભાગ્યવતી, કળાઓને જાણનારી અને બહુ સુંદર હોય છે. લગ્નમાં 3 શુભ ગ્રહ હોય તો એ અનેક પ્રકારના સુખ, ધન અને ગુણોથી યુક્ત હોય છે. પાપ ગ્રહ અષ્ટમ ભાવમાં હોય તો એ સ્ત્રી અષ્ટમેશ જે ગ્રહના નવમાંશમાં હોય એ ગ્રહના પૂર્વકથિત બાલ્ય વગેરે અવસ્થામાં વિધવા થાય છે. જો દ્વિતીય ભાવમાં શુભ ગ્રહ હોય તો એ સ્ત્રી પોતે જ પતિની સમક્ષ મરણ પામે છે. કન્યા, વૃશ્ચિક, સિંહ કે વૃષ રાશિમાં ચંદ્રમાં હોય તો સ્ત્રી ઓછા સંતાન ધરાવતી હોય છે. જો શનિ મધ્યમ બળવાન તથા ચંદ્રમાં શુક્ર અને બુધ એ ત્રણેય નિર્બળ હોય તો તથા શ્રેષ્ઠ ગ્રહ રવિ, મંગળ અને ગુરુ સબળ થઈને વિષમ રાશિ લગ્નમાં હોય તો એ સ્ત્રી કદરૂપ હોય છે. ગુરુ, મંગળ, શુક્ર, બુધ એ ચારેય બળવાન થઈને સમરાશિના લગ્નમાં રહેલા હોય તો એ સ્ત્રી અનેક શાસ્ત્રોને અને બ્રહ્મને જાણનારી તથા લોકમાં વિખ્યાત થાય છે. જે સ્ત્રી જન્મ લગ્નથી સપ્તમમાં પાપ ગ્રહ હોય અને 9મા ભાવમાં કોઈ ગ્રહ હોય તો સ્ત્રી પૂર્વકથિત નવસ્થ ગ્રહજનિત પ્રવજ્યાને પ્રાપ્ત થાય છે. આ કીધેલા વિષયોનો વિવાહ, વરણ કે પ્રશ્નકાળમાં પણ વિચાર કરવો જોઈએ. નિર્વાણ મૃત્યુનો વિચાર. લગ્નથી અષ્ટમ ભાવને જે ગ્રહો જુએ છે એમાં જે બળવાન હોય એના ધાતુ, કફ, પિત્ત કે વાતના પ્રકોપથી જાતક સ્ત્રી પુરુષનું મરણ થાય છે. અષ્ટમ ભાવમાં જે રાશિ હોય તે કાળ પુરુષના જે અંગ, મસ્તક વગેરેમાં પડતી હોય એ અંગમાં રોગ થવાથી જાતકનું મૃત્યુ થાય છે. ઘણા ગ્રહોની દ્રષ્ટિ કે યોગ હોય તો તે ગ્રહોથી સંબંધિત રોગો વડે મરણ થાય છે. જેમ કે અષ્ટમમાં સૂર્ય હોય તો અગ્નિથી, ચંદ્રમાં હોય તો જળથી, મંગળ હોય તો શસ્ત્રઘાતથી, બુધ હોય તો તાવથી, ગુરુ હોય તો અજ્ઞાત રોગથી, શુક્ર હોય તો તરસથી અને શનિ હોય તો ભૂખ મરણ થાય છે. તથા અષ્ટમ ભાવમાં ચર રાશિ હોય તો પરદેશમાં, સ્થિર રાશિ હોય તો સ્વસ્થાનમાં અને દ્વિસ્વભાવ રાશિ હોય તો માર્ગમાં મૃત્યુ થાય છે. સૂર્ય અને મંગળ જો 10-4 ભાવમાં હોય તો પર્વત વગેરે ઊંચા સ્થળેથી પડીને મનુષ્યનું મરણ થાય છે. 4, 7, 10 ભાવોમાં જો શનિ, ચંદ્ર, મંગળ હોય તો કૂવામાં પડીને મરણ થાય છે. કન્યા રાશિમાં રવિ અને ચંદ્રમાં બંને હોય એમના પર પાપ ગ્રહની દ્રષ્ટિ હોય તો પોતાના સંબંધી દ્વારા મરણ થાય છે. જો ઉભયોદય મીન લગ્નમાં ચંદ્રમા અને સૂર્ય બંને હોય તો જળમાં મરણ થાય છે. જો મંગળની રાશિમાં સ્થિત ચંદ્રમાં 2 પાપ ગ્રહોની વચ્ચે હોય તો શસ્ત્ર કે અગ્નિથી મરણ થાય છે. મકરમાં ચંદ્રમા અને કર્કમાં શનિ હોય તો જલોદર રોગથી મૃત્યુ થાય છે. કન્યા રાશિમાં સ્થિત ચંદ્રમાં 2 પાપ ગ્રહોની વચ્ચે હોય તો રક્તશોષ, રક્તક્ષય રોગથી મરણ થાય છે. જો 2 પાપ ગ્રહોની વચ્ચે સ્થિત ચંદ્રમાં શનિની રાશિ મકર અને કુંભમાં હોય તો રજુ, દોરડું, અગ્નિ અથવા ઊંચા સ્થાનથી પડીને મૃત્યુ થાય છે. 5-9 ભાવોમાં પાપ ગ્રહ હોય અને એમના પર શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો બંધનથી મરણ થાય છે. અષ્ટમ ભાવમાં પાશ, સર્પ કે નિગળ, દ્રેષકાણ હોય તો પણ બંધનથી જ મૃત્યુ થાય છે. પાપ ગ્રહ સાથે બેઠેલો ચંદ્રમાં જો કન્યા રાશિમાં હોય અને સપ્તમ ભાવમાં સ્થિત હોય તથા મેષમાં શુક્ર અને લગ્નમાં સૂર્ય હોય તો પોતાના ઘરમાં પત્નીના નિમિત્તે મરણ થાય છે. ચતુર્થ ભાવમાં મંગળ કે સૂર્ય હોય, દસમ ભાવમાં શનિ હોય અને લગ્ન 5-9 ભાવોમાં પાપ ગ્રહ સહિત ચંદ્રમાં હોય અથવા ચતુર્થ ભાવમાં સૂર્ય અને 10માં મંગળ રહીને ક્ષીણ ચંદ્રમાંથી દ્રષ્ટ હોય તો આ યોગમાં લાકડાથી ઘવાઈને મનુષ્યનું મૃત્યુ થાય છે. જો 8-10 લગ્ન તથા 4 ભાવોમાં ક્ષીણ ચંદ્રમાં મંગળ, શનિ અને સૂર્ય હોય તો લાકડીના પ્રહારથી મરણ થાય છે. જો એ જ ગ્રહો ક્ષીણ ચંદ્રમાં મંગળ, શનિ તથા સૂર્ય 10-9 લગ્ન અને 5 ભાવોમાં હોય તો મુદગર વગેરેના આઘાતથી મૃત્યુ થાય છે. જો 4, 7, 10 ભાવો ક્રમશઃ મંગળ, રવિ અને શનિ હોય તો શસ્ત્ર, અગ્નિ તથા રાજા દ્વારા મરણ થાય છે. જો શનિ, ચંદ્રમા અને મંગળ એ 2, 4, 10 ભાવોમાં હોય તો કીડાઓના કરડવાથી શરીરનું પતન થાય છે. જો દસમ ભાવમાં સૂર્ય અને ચતુર્થ ભાવમાં મંગળ હોય તો વાહન પરથી પડવાના કારણે મૃત્યુ થાય છે. જો ક્ષીણ ચંદ્રમા સાથે મંગળ સપ્તમ ભાવમાં હોય તો યંત્ર, મશીનના આઘાતથી મરણ થાય છે. જો મંગળ, શનિ અને ચંદ્રમા એ તુલા, મેષ રાશિની રાશિ મકર, કુંભમાં હોય અથવા ક્ષીણ ચંદ્રમાં સૂર્ય અને મંગળ એ 10, 7, 4 ભાવોમાં સ્થિત હોય તો વિષ્ટાની સમય મૃત્યુ થાય છે. ક્ષીણ ચંદ્રમા પર મંગળની દ્રષ્ટિ હોય અને શનિ સપ્તમ ભાવમાં હોય તો ગુહ્ય, મસા વગેરે રોગ કે કીડા, શસ્ત્ર, અગ્નિ અથવા લાકડાના આઘાતથી મરણ થાય છે. મંગળ સહિત સૂર્ય સપ્તમ ભાવમાં, શનિ અષ્ટમમાં અને ક્ષીણ ચંદ્રમાં ચતુર્થ ભાવમાં હોય તો પક્ષી દ્વારા મરણ થાય છે. જો લગ્ન 5, 8, 9 ભાવોમાં સૂર્ય, મંગળ, શનિ અને ચંદ્રમાં હોય તો પર્વત શિખર પરથી પડવાના કારણે અથવા વજ્રપાતથી કે દિવાલ પડવાથી મૃત્યુ થાય છે. લગ્નથી 22મો દ્વેષકાળ અર્થાત અષ્ટમ ભાવનો દ્વેષકાળ જે હોય એનો સ્વામી અથવા અષ્ટમ ભાવનો સ્વામી એ બંને કે એ બેમાંથી જે બળવાન હોય એ પોતાના ગુણોથી પૂર્વોક્ત અગ્નિ, શસ્ત્ર વગેરે દ્વારા મનુષ્ય માટે મરણકારક બને છે. લગ્નમાં જે નવમાંસ હોય છે
એનો સ્વામી જો ગ્રહ હોય એના સમાન સ્થાનમાં અર્થાત એ જે રાશિમાં હોય એ રાશિનું જેવું સ્થાન જણાવવામાં આવ્યું છે એવા સ્થાનમાં તથા એના પર જે ગ્રહનો યોગ કે દ્રષ્ટિ હોય એના સમાન સ્થાનમાં પ્રદેશમાં મનુષ્યનું મરણ થાય છે તથા લગ્નના જેટલા અંશ અનુદિત ભોગ્ય હોય એ અંશોમાં જેટલો સમય હોય તેટલા સમય સુધી મરણકાળમાં મોહ થાય છે. જો એના પર પોતાના સ્વામીની દ્રષ્ટિ હોય તો એનાથી બમણા અને શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો એનાથી 3 ગણા સમય સુધી મોહ થાય છે. આ વિષયની બીજી વાતો પોતાની બુદ્ધિથી વિચારીને સમજવી જોઈએ. શિવ પરિણામ અષ્ટમ સ્થાનમાં જે પ્રકારનો દ્વેષકાળ હોય એ અનુસાર દેહધારીનું મૃત્યુ અને એના શબના પરિણામ પર વિચાર કરવો જોઈએ. જેમ કે અગ્નિ પાપગ્રહનો દ્વેષકાળ હોય તો મૃત્યુ પછી એનું શબ બાળીને ભસ્મ કરવામાં આવે છે. જળ સૌમ્ય દ્વેષકાળ હોય તો જળમાં ફેંકવામાં આવતા એ ત્યાં જ ગળી જાય છે. જો સૌમ્ય દ્વેષકાળ પાપ ગ્રહથી યુક્ત કે પાપ દ્વેષકાળ શુભ ગ્રહથી યુક્ત હોય તો મળદું ન તો બાળવામાં આવે કે ન જળમાં ગળાવવામાં આવે છે પરંતુ સૂર્યકિરણ અને હવાઈથી સુકાઈ જાય છે. જો સર્પ દ્વેષકાળ અષ્ટમ ભાવમાં હોય તો એ મળદાને શિયાળ અને કાગડા વગેરે ફાડી ખાય છે. પૂર્વજન્મ સ્થિતિ સૂર્ય અને ચંદ્રમામાં જે વધુ બળવાન હોય એ જ દ્વેષકાળમાં સ્થિત હોય એ દ્વેષકાળના સ્વામી અનુસાર પૂર્વજન્મની સ્થિતિ સમજવામાં આવે છે. જેમ કે ઉક્ત દ્વેષકાળનો સ્વામી ગુરુ હોય તો જાતક પૂર્વજન્મમાં દેવલોકમાં હતો. ચંદ્રમા કે શુક્ર દ્વેષકાળનો સ્વામી હોય તો તે પિતૃલોકમાં હતો. સૂર્ય કે મંગળ દ્વેષકાળનો સ્વામી હોય તો એ જાતક અગાઉના જન્મમાં પણ મૃત્યુલોકમાં જ હતો અને શનિ કે બુધ હોય તો એ અગાઉ નરલોકમાં રહ્યો છે એમ સમજવું જોઈએ. જો ઉક્ત દ્વેષકોણનો સ્વામી ઊંચ હોય તો જાતક પૂર્વજન્મમાં દેવાદિલોકમાં શ્રેષ્ઠ હતો. જો ઊંચ અને નીચના મધ્યમાં હોય તો તેવા લોકોની તેની મધ્યમ સ્થિતિ હતી અને જો નીચ હોય તો લોકમાં નિમ્ન કોટીની અવસ્થામાં હતો. એવું ઊંચ અને નીચ સ્થાનના તારતમ્યથી સમજવું જોઈએ. ગતિભાવી જન્મની સ્થિતિ છઠ અને અષ્ટમ ભાવના દ્વેષકાળોના સ્વામીમાંથી જે વધુ બળવાન હોય મર્યા પછી જાતક એ જ ગ્રહના પૂર્વદર્શિત લોકમાં જાય તથા સપ્તમ સ્થાનમાં સ્થિત ગ્રહ બળવાન હોય તો એ પોતાના લોકમાં લઈ જાય છે. મોક્ષયોગ જો બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિમાં હોય અને 6, 1, 4, 7, 8, 10 અથવા 12માં શુભ ગ્રહના નવમાંશમાં હોય અને અન્ય ગ્રહો નિર્બળ હોય તો મરણ થતાં મનુષ્યનો મોક્ષ થાય છે. આ યોગ જન્મ અને મરણ બંને કાળથી જોવો જોઈએ. અજ્ઞાત જન્મ સમયને જાણવાનો પ્રકાર જે વ્યક્તિના અધાન કે જન્મનો સમય અજ્ઞાત હોય એવા પ્રશ્ન લગ્નથી જન્મ સમય સમજવો જોઈએ. પ્રશ્ન લગ્નના પૂર્વાર્ધ 15 અંશ સુધીમાં ઉત્તરાયણ અને ઉત્તરાર્ધ 15 અંશ પછીમાં દક્ષિણાયન જન્મનો સમય સમજવો. ત્રેંશ દ્રષ્ટિકાળ દ્વારા ક્રમાનુસાર લગ્ન 5, 9 રાશિમાં ગુરુ સમજીને પછી પ્રશ્નકર્તાની વય અનુસાર વર્ષમાનની કલ્પના કરવી જોઈએ. લગ્નમાં સૂર્ય હોય તો ગ્રીષ્મ ઋતુ નહીં તો અન્ય ગ્રહોની ઋતુનું વર્ણન અગાઉ કરવામાં આવ્યું છે. અયન અને ઋતુમાં ભિન્નતા હોય તો ચંદ્રમાં બુધ અને ગુરુની ઋતુઓના સ્થાનમાં ક્રમાનુસાર શુક્ર મંગળ શનિની ઋતુ પરિવર્તિત કરીને સમજવી જોઈએ તથા ઋતુ બધી રીતે સૂર્યની રાશિથી સૌરમાસથી જ ગ્રહણ કરવી જોઈએ. આ રીતે અયન અને ઋતુનું જ્ઞાન થતાં લગ્નના દ્વેષકાળમાં પૂર્વાર્ધ હોય તો ઋતુનો પ્રથમ માસ, ઉત્તરાર્ધ હોય તો દ્વિતીય માસ સમજવો જોઈએ તથા દ્વેષકાળના પૂર્વાર્ધ કે ઉત્તરાર્ધના ભુક્તાંશોથી અનુપાત દ્વારા સ્થિતિ સૂર્યના ગત અંશ વગેરેનું જ્ઞાન કરવું જોઈએ. દિવસ રાત્રિના જન્મનું જ્ઞાન પ્રશ્ન લગ્નમાં દિન સંજ્ઞક રાત્રિ સંજ્ઞક રાશિઓ હોય તો વિલોમ ક્રમથી દિન સંજ્ઞક રાશિમાં રાત્રિ અને રાત્રિ સંજ્ઞક રાશિમાં દિવસ જન્મનો સમય સમજવો જોઈએ અને લગ્નના અંશાદિથી અનુપાત દ્વારા ઇષ્ટ ઘટી વગેરેને સમજવા. જન્મ લગ્નનું જ્ઞાન માત્ર જન્મ લગ્ન જાણવા માટે પ્રશ્ન કરતા પ્રશ્ન કરે તો લગ્નથી જોતા 1, 5, 9માં જે રાશિ બળવાન હોય એ જ એનું જન્મ લગ્ન સમજવું અથવા જે અંગનો સ્પર્શ કરીને પ્રશ્ન કરે એ અંગની રાશિને જ જન્મ લગ્ન કહેવું જોઈએ. જન્મ રાશિનું જ્ઞાન જન્મ રાશિ જાણવા માટે પ્રશ્ન કરતા પ્રશ્ન કરે તો પ્રશ્ન લગ્નથી જેટલે આગળ ચંદ્રમાં હોય ચંદ્રમાંથી એટલે જ આગળ જે રાશિ હોય એ પૂછનારની જન્મ રાશિ સમજવી જોઈએ. અન્ય પ્રકારે અજ્ઞાત જન્મકાળ વગેરેનું જ્ઞાન પ્રશ્ન લગ્નમાં વૃષ કે સિંહ હોય તો લગ્ન રાશિ વગેરેને કલાત્મક બનાવી 10થી ગુણાકાર કરવો. મિથુન કે વૃશ્ચિક હોય તો 8થી, મેષ કે તુલા હોય તો 7થી, મકર કે કન્યા હોય તો 5થી ગુણાકાર કરવો. બાકીની રાશિઓ કર્ક, ધનુ, કુંભ, મીનમાંથી કોઈ લગ્ન હોય તો એની કલાનો પોતાની સંખ્યાથી જેમ કે કર્કનો 4 વડે ગુણાકાર કરવો. જે લગ્નમાં ગ્રહ હોય તો પછી એ જ ગુણનફળનો ગૃહ ગુણકો સાથે પણ ગુણાકાર કરવો. જેમ કે બૃહસ્પતિ હોય તો 10 સાથે, મંગળ હોય તો 8 સાથે, શુક્ર હોય તો 7 સાથે, બુધ હોય તો 5 સાથે અને અન્ય ગ્રહો સૂર્ય, શનિ અને ચંદ્રમાં હોય તો 5 સાથે ગુણાકાર કરવો. આ રીતે લગ્નની રાશિ મુજબ ગુણન તો
નક્કી જ રહે છે. જો એમાં ગ્રહ હોય તો જ ગ્રહનું ગુણન પણ કરવું જોઈએ. જેટલા ગ્રહો હોય બધાના ગુણકથી ગુણાકાર કરવો જોઈએ. આ રીતે ગુણનફળને ધ્રુવપિંડ માની એને 7થી ગુણીને 27 દ્વારા ભાગીને 1 વગેરે શેષ અનુસાર અશ્વિની આદિ જન્મ નક્ષત્ર સમજવા જોઈએ. આ પદ્ધતિમાં વિશેષતા એ છે કે આ રીતે પ્રાપ્ત થયેલી સંખ્યામાં કદી 9 ઉમેરી અને કદી 9 ઘટાડી નક્ષત્ર લેવામાં આવે છે તથા પ્રાપ્ત ધ્રુવપિંડને 10થી ગુણી ગુણનફળથી વર્ષ, ઋતુ અને માસ સમજવા. પક્ષ અને તિથિ જાણવા હોય તો ધ્રુવપિંડને 8 સાથે ગુણી 2થી ભાગી 1 શેષ રહે તો શુક્લ પક્ષ અને 2 શેષ રહે તો કૃષ્ણ પક્ષ સમજવો. એમાં પણ 9 ઉમેરીને કે ઘટાડીને સ્વીકારવું જોઈએ. અર્થાત ગુણનફળમાં 9 ઉમેરીને કે 9 ઘટાડીને ભાગા કરવો. એ જ રીતે પક્ષનું જ્ઞાન થતાં ગુણનફળમાં જ 15 સાથે ભાગીને શેષ અનુસાર પ્રતિપદા વગેરે તિથિ સમજવી તથા દિવસ રાત જાણવા હોય તો ધ્રુવપિંડને 7થી ગુણીને 2 વડે ભાગાકાર કર્યા પછી 1 શેષ રહે તો દિવસ અને 2 શેષ રહે તો રાત સમજવી. લગ્ન, નવાંશ, ઇષ્ટ, ઘડી તથા હોરા જાણવી હોય તો ધ્રુવપિંડને 5થી ગુણીને પોતપોતાના વિકલ્પ અનુસાર અર્થાત લગ્ન જાણવા માટે 12 સાથે, ઇષ્ટ ઘડી જાણવા માટે 60 સાથે અથવા દિવસ કે રાત્રિનું જ્ઞાન થતાં દિનમાન કે રાત્રિમાનની ઘટી સાથે, નવમાંશ માટે 9 સાથે તથા હોરા માટે 2 સાથે ભાગીને શેષ દ્વારા બધાને જાણવા જોઈએ. આ રીતે જેમના જન્મ સમય વગેરેનું જ્ઞાન ન થતું હોય એમના માટે આ બધી વાતોનો વિચાર કરવો જોઈએ. દ્વેષકાળનું સ્વરૂપ. હાથમાં ફરસી લીધેલો કાળા વર્ણનો પુરુષ જેની આંખો લાલ હોય અને જે બધા જીવોની રક્ષા કરવામાં સમર્થ હોય એ મેષના પ્રથમ દ્વેષકાળનું સ્વરૂપ છે. તરસથી હેરાન, એક પગે ચાલનાર, ઘોડા જેવું મુખ, લાલ વસ્ત્રધારી અને ઘડા જેવો આકાર આ મેષના દ્વિતીય દ્વેષકાળનું સ્વરૂપ છે. કપિલ વર્ણનો ક્રૂર દ્રષ્ટિનો, ક્રૂર સ્વભાવનો, લાલ વસ્ત્રધારી અને પોતાની પ્રતિજ્ઞા ભંગ કરનાર આ મેષના તૃતીય દ્વેષકાળનું સ્વરૂપ છે. ભૂખ અને તરસથી પીડિત, કપાયેલા વાંકડિયા કેસ તથા દૂધ જેવા ધોળા વસ્ત્ર આ વૃષના પ્રથમ દ્વેષકાળનું સ્વરૂપ છે. મલિન શરીર, ભૂખથી પીડિત, બકરા જેવું મુખ અને કૃષિ વગેરે કાર્યોમાં કુશળ આ વૃષના બીજા દ્વેષકાળનું રૂપ છે. હાથી જેવું વિશાળકાય, શરભ જેવા પગ, પીંગળ વર્ણ અને વ્યાકુળ ચિત્ત આ વૃષના ત્રીજા દ્વેષકાળનું સ્વરૂપ છે. સોયથી શિવા પરોવવાનું કામ કરનારી, રૂપાળી, સુશીલા તથા સંતાન વિહોણી નારી જેણે હાથ ઊંચો કરી રાખ્યો છે. મિથુનનો પ્રથમ દ્વેષકાળ છે. કવચ અને ધનુષ ધારણ કરીને ઉપવનમાં ક્રીડા કરવાની ઈચ્છાથી ઉપસ્થિત ગરુડ જેવું મુખ ધરાવતો પુરુષ મિથુનનો બીજો દ્વેષકાળ છે. નૃત્ય વગેરેની કળામાં પ્રવીણ, વરુણની જેમ રત્નોના અનંત ભંડારથી ભર્યો ભાદર્યો, ધનુર્ધર વીર પુરુષ મિથુનનો ત્રીજો દ્વેષકાળ છે. ગણેશજી જેવો કંઠ, શુકર જેવું મુખ, શરભ જેવા પગ અને વનમાં રહેનાર આ કર્કના પ્રથમ દ્વેષકાળનું રૂપ છે. માથા પર સર્પ ધારણ કરેલી, પલાશની ડાળી પકડીને રડતી કર્કશા સ્ત્રી આ કર્કના બીજા દ્વેષકાળનું સ્વરૂપ છે. ચપટું મુખ, સાપથી વીંટળાયેલ, સ્ત્રીની શોધમાં નૌકામાં બેસી જળમાં યાત્રા કરનાર પુરુષ આ કર્કના ત્રીજા દ્વેષકાળનું રૂપ છે. સીમડાના વૃક્ષ નીચે શિયાળ અને ગીધને લઈને રડતા કૂતરા જેવો મનુષ્ય આ સિંહના પ્રથમ દ્વેષકાળનું સ્વરૂપ છે. ધનુષ્ય અને કૃષ્ણ મૃગચર્મ ધારણ કરેલા સિંહ જેવો પરાક્રમી તથા ઘોડા જેવી આકૃતિ ધરાવતો મનુષ્ય આ સિંહના બીજા દ્વેષકાળનું સ્વરૂપ છે. ફળ અને ભોજ્ય પદાર્થ રાખનાર, લાંબી દાઢીથી સુશોભિત રીંછ જેવું મુખ અને વાનરો જેવા ચપળ સ્વભાવનો મનુષ્ય આ સિંહના ત્રીજા દ્વેષકાળનું રૂપ છે. ફૂલથી ભરેલો કળશ લીધેલી, વિદ્યાભિલાષિણી, મલિન વસ્ત્ર ધારણ કરનારી કુંવારી કન્યા આ કન્યા રાશિના પ્રથમ દ્વેષકાળનું સ્વરૂપ છે. હાથમાં ધનુષ્ય, આવક જાવકનો હિસાબ રાખનાર, શ્યામ વર્ણનું શરીર ધરાવનાર, લેખન કાર્યમાં ચતુર તથા રૂવાટા ધરાવતો મનુષ્ય આ કન્યા રાશિના બીજા દ્વેષકાળનું સ્વરૂપ છે. ગોરા અંગો પર ધોયેલા વસ્ત્ર, ઊંચું કદ, હાથમાં કળશ લઈને દેવ મંદિર તરફ જતી સ્ત્રી આ કન્યા રાશિના ત્રીજા દ્વેષકાળનો પરિચય છે. હાથમાં ત્રાજુ અને બાંટ લઈને બજારમાં વસ્તુઓ તોલનાર તથા વાસણોની કિંમત કાઢી આપનાર પુરુષ તુલા રાશિનો પ્રથમ દ્વેષકાળ છે. હાથમાં કળશ લઈ ભૂખ તરસથી વ્યાકુળ તથા ગીધ જેવું મુખ ધરાવતો પુરુષ જે પત્ની પુત્ર સાથે વિચરે છે તે તુલાનો બીજો દ્વેષકાળ છે. હાથમાં ધનુષ લઈ હરણનો પીછો કરનાર, કિન્નરો જેવી ચેષ્ટાવાળો સુવર્ણનું કવચ ધારણ કરનાર પુરુષ તુલાનો ત્રીજો દ્વેષકાળ છે. એક નારી જેના પગ વિવિધ પ્રકારના સાપ લપટાયેલા હોવાથી શ્વેત દેખાય છે, સમુદ્રમાંથી કિનારા તરફ જઈ રહી છે. આજ વૃશ્ચિકના પ્રથમ દ્વેષકાળનું રૂપ છે. જેના બધા અંગો સર્પોથી ઢંકાયેલા છે અને આકૃતિ કાચબા જેવી છે તથા જે સ્વામીના સુખની ઈચ્છા કરનારી છે. આની સ્ત્રી વૃશ્ચિકનો બીજો દ્વેષકાળ છે. મલાઈગીરીનો નિવાસી સિંહ જેની મુખાકૃતિ કાચબા જેવી છે, કૂતરા, સુવર અને હરણ વગેરેને ડરાવી રહ્યો છે એ જ વૃશ્ચિકનો ત્રીજો દ્વેષકાળ છે. મનુષ્ય જેવું મુખ ધરાવનાર, ઘોડા જેવું શરીર ધરાવતો, હાથમાં મનુષ્ય લઈને
ધનુષ્ય લઈને તપસ્વી અને યજ્ઞોની રક્ષા કરનાર પુરુષ ધનુ રાશિનો દ્વેષકાંડ છે. ચંપા પુષ્પ જેવી કાંતિ ધરાવતી આસન પર બેઠેલી સમુદ્રના રત્નોને વધારનારી મધ્યમ કદની સ્ત્રી ધનુનો બીજો દ્વેષકાંડ છે. દાઢી મૂછ વધારીને આસન પર બેસનારી ચંપા પુષ્પ જેવો કાંતિમાન દંડ, પટ્ટ, વસ્ત્ર અને મૃગચર્મ ધારણ કરનાર પુરુષ ધનુનો ત્રીજો દ્વેષકાંડ છે. મગર જેવા દાંત, રૂવાટા ભર્યું શરીર અને સુવર જેવી આકૃતિ ધરાવતો પુરુષ મકરનો પ્રથમ દ્વેષકાંડ છે. કમળદળ જેવા નેત્રો ધરાવતી આભૂષણ પ્રિયા શ્યામા સ્ત્રી મકરનો બીજો દ્વેષકાંડ છે. હાથમાં ધનુષ, કામડો, કળશ અને કવચ ધારણ કરનારી કિન્નર જેવો પુરુષ મકરનો ત્રીજો દ્વેષકાંડ છે. ગીધ જેવું મુખ ધરાવનાર, તેલ, ઘી અને મધ પીવાની ઈચ્છા રાખનાર, કામડો ધારણ કરનારી પુરુષ કુંભનો પ્રથમ દ્વેષકાંડ છે. હાથમાં લોખંડ, શરીર પર આભૂષણ તથા મસ્તક પર વાસણ રાખી મલિન વસ્ત્રો પહેરીને બળેલી ગાડી પર બેઠેલી સ્ત્રી કુંભનો બીજો દ્વેષકાંડ છે. કાનમાં મોટા મોટા રૂવાટા, શરીર પર શ્યામ કાંતિ, મસ્તક પર મુગટ તથા હાથમાં ફળપત્ર ધારણ કરનાર વાસણનો વેપારી કુંભનો ત્રીજો દ્વેષકાંડ છે. આભૂષણ બનાવવા માટે વિવિધ પ્રકારના રત્નોને હાથમાં લઈ સમુદ્રમાં નૌકા પર બેઠેલા પુરુષ મીનનો પ્રથમ દ્વેષકાંડ છે. જેના મુખની કાંતિ ચંપાના પુષ્પ જેવી મનોહર છે, તે પોતાના પરિવાર સાથે નૌકામાં બેસીને સમુદ્રની વચ્ચે થઈને તટ તરફ આવતી એ સ્ત્રી મીનનો બીજો દ્વેષકાંડ છે. ખાડાની નજીક રહે છે તથા ચોર અને અગ્નિથી કષ્ટ પામીને રડતો, સર્પથી વીંટાયેલો નગ્ન શરીરનો પુરુષ મીન રાશિનો ત્રીજો દ્વેષકાંડ છે. આ રીતે મેષ વગેરે 12 રાશિઓમાં થતા 36 દ્વેષકાંડના રૂપ ક્રમાનુસાર જણાવવામાં આવ્યા છે. મુનિશ્રેષ્ઠ નારદ અને સંક્ષેપમાં જાતક નામનો સ્કંદ કહેવામાં આવ્યો છે. હવે લોક વ્યવહાર માટે ઉપયોગી સંહિતા સ્કંધનું વર્ણન સાંભળો. પૂર્વ ભાગ, દ્વિતીય પાદ, અધ્યાય 55. ત્રિસંધ જ્યોતિષનું સંહિતા પ્રકરણ, વિવિધ ઉપયોગી વિષયોનું વર્ણન. સનંદનજીએ કહ્યું કે નારદજી, ચૈત્ર આદિ મહિનાઓમાં ક્રમાનુસાર મેષ વગેરે રાશિઓમાં સૂર્યની સંક્રાંતિ થાય છે. ચૈત્ર શુક્લ પ્રતિપદાના આરંભે જે વાર દિવસ હોય એ જ ગ્રહ એ ચાંદ્ર વર્ષનો રાજા હોય છે. સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ વખતે જે વાર હોય એ સેનાપતિ કે મંત્રી હોય છે. કર્ક રાશિની સંક્રાંતિ વખતે જે વાર હોય તે શસ્ય ધાન્યનો અધિપતિ હોય છે. આ વર્ષે બધાનો અધિપતિ જો સૂર્ય હોય તો એ મધ્યમ, શુભ અને અશુભ બંને ફળ આપે છે. ચંદ્રમા હોય તો ઉત્તમ ફળ આપે છે. મંગળ અધિપતિ હોય તો અનિષ્ટ, અશુભ ફળ આપે છે. બુધ, ગુરુ અને શુક્ર આ ત્રણેય અતિ ઉત્તમ શુભ ફળ પ્રાપ્ત કરાવનાર છે. શનિ અધિપતિ હોય તો અશુભ ફળ હોય છે. આ ગ્રહોના બળાબળ જોઈને એ અનુસાર એમના અપૂરતા કે પૂરતા ફળ સમજવા જોઈએ. ધૂમકેતુ, પૂંછડીયો તારો વગેરેના ફળ. જો કદાચ ક્યાંકથી સૂર્યમંડળમાં દંડ, લાઠી, કબંધ, મસ્તક વિનાનું શરીર, કાગડા કે ખીલાનો આકાર ધરાવતું કેતુ ચિહ્ન જોવામાં આવે તો ત્યાં વ્યાધિ, ભ્રાંતિ તથા ચોરોના ઉપદ્રવથી ધનનો નાશ થાય છે. છત્ર, ધ્વજા, પતાકા કે સજળ મેઘખંડ જેવો અથવા સ્ફુલિંગ તણખ સાથેનો ધુમાડો સૂર્યમંડળમાં દેખાય તો એ દેશનો નાશ થાય છે. શ્વેત, લાલ, પીળું અથવા કાળું સૂર્યમંડળ દેખાય તો ક્રમાનુસાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણોને પીડા થાય છે. મુનિવર, જો 2, 3 કે 4 પ્રકારના રંગ સૂર્યમંડળમાં દેખાય તો એ રાજાઓનો નાશ થાય છે. જો સૂર્યનું ઉર્ધ્વગામી કિરણ લાલ રંગનો દેખાય તો સેનાપતિનો નાશ થાય છે. જો એનો પીળો રંગ હોય તો રાજકુમારનો, શ્વેત રંગ હોય તો રાજપુરોહિતનો તથા એના રંગ ઘણા હોય તો પ્રજાજનોનો નાશ થાય છે. એ જ રીતે ધૂમ્રવર્ણ હોય તો રાજાનો અને પીશંક, કપિલવર્ણ હોય તો મેઘનો નાશ થાય છે. જો સૂર્યના કિરણો નીચેની તરફ હોય તો સંસારનો નાશ થાય છે. સૂર્ય શિશિર ઋતુ મહાફાગણમાં તાંબા જેવા લાલ દેખાય તો સંસાર માટે શુભ કલ્યાણકારી હોય છે. એ જ રીતે વસંત, ચૈત્ર, વૈશાખમાં કમકરુણ વર્ણનું કંકુ જેવું, ગ્રીષ્મમાં પાંડુ, ધોળું, પીળું વર્ણનું, વર્ષામાં અનેકા વર્ણનું, શરદ ઋતુમાં કમળ જેવું તથા હેમંતમાં રક્તવર્ણનું સૂર્યબિંબ દેખાય તો તેને શુભપ્રદ સમજવું જોઈએ. મુનિશ્રેષ્ઠ નારદ, જો શિયાળામાં માગસરથી ફાગણ સુધી સૂર્યનું બિંબ પીળું, ચોમાસામાં શ્રવણથી કારતક સુધી શ્વેત તથા ઉનાળામાં ચૈત્રથી અષાઢ સુધી લાલ રંગનું દેખાય તો એ ક્રમાનુસાર રોગ, અનાવૃષ્ટિ તથા ભય ઉપસ્થિત કરનારું હોય છે. જો કદાચ સૂર્યનું અડધું બિંબ ઇન્દ્રધનુષ જેવું દેખાય તો રાજાઓમાં પરસ્પર વિરોધ વધે છે. સસલાના લોહી જેવો સૂર્યનો રંગ હોય તો સત્વરે રાજાઓ વચ્ચે મહાયુદ્ધ શરૂ થાય છે. જો સૂર્યનો વર્ણ મોરપીંછ જેવો હોય તો ત્યાં 12 વર્ષ સુધી વરસાદ નહીં વરસતો. જો સૂર્ય કદી ચંદ્રમા જેવો દેખાય તો ત્યાંના રાજાને જીતીને બીજો રાજા રાજ્ય કરે છે. જો સૂર્ય શ્યામ વર્ણનો દેખાય તો કીડીઓનો ભય ઊભો થાય છે. ભસ્મ જેવો દેખાય તો આખા રાજ્ય પર ભય ઊભો થાય છે. અને જો સૂર્યમંડળમાં છિદ્ર દેખાય તો ત્યાંના સૌથી મોટા સમ્રાટનું મૃત્યુ થાય છે. કળશ જેવો આકાર ધરાવતો સૂર્ય દેશમાં ભૂખમરાનો ભય ઊભો કરે છે. તોરણ જેવા આકારનો સૂર્ય ગામ અને નગરોનો નાશક હોય છે. છત્રાકાર સૂર્ય ઉગેલો હોય તો દેશનો નાશ અને સૂર્યબિંબ ખંડિત દેખાય તો રાજાનો નાશ થાય છે.
જો સૂર્યોદય કે સૂર્યાસ્તના સમયે વીજળીનો ગડગડાટ અને વજ્રપાત તથા ઉલ્કાપાત થાય તો રાજાનો નાશ કે રાજાઓમાં પરસ્પર યુદ્ધ થાય છે. જો 15 કે 7.5 દિવસ સુધી દિવસે સૂર્ય પર તથા રાત્રે ચંદ્રમા પર પરિવેશ મંડળ હોય અથવા ઉદય અને અસ્ત વેળાએ અત્યંત રક્તવર્ણનો દેખાય તો રાજાનું પરિવર્તન થાય છે. ઉદય કે અસ્ત વેળાએ જો સૂર્ય શસ્ત્ર જેવા આકારનો અથવા ગધેડા, ઊંટ વગેરે જેવા અશુભ આકારના વાદળ જેવો ખંડિત જેવો જણાય તો રાજાઓમાં યુદ્ધ થાય છે. ચંદ્ર શંતિ ફળ મીન અને મેષ રાશિમાં જો દ્વિતીયા તિથિએ ઉદયકાળે ચંદ્રમાનું દક્ષિણ શૃંગ ઉન્નત ઊંચું રહેલું હોય તો એ શુભપ્રદ હોય છે. મિથુન અને મકરમાં જો ઉત્તર શૃંગ ઉન્નત હોય તો એને શ્રેષ્ઠ સમજવું. કુંભ અને વૃષમાં જો બંને શૃંગ સમાન હોય તો તે શુભ છે. કર્ક અને ધનુમાં જો શૃંગ શર બાણ જેવું હોય તો શુભ છે. વૃશ્ચિક અને સિંહમાં જો ધનુષ બાણ જેવું હોય તો શુભ છે. તથા તુલા અને કન્યામાં જો ચંદ્રમાનું શૃંગ શૂળ જેવું દેખાય તો શુભ ફળ સમજવું. એનાથી અવળી સ્થિતિમાં ચંદ્રમાનો ઉદય થાય તો એ મહિનામાં પૃથ્વી પર દુકાળ, રાજાઓમાં પરસ્પર વિરોધ તથા યુદ્ધ વગેરે અશુભ ફળ પ્રગટ થાય છે. પૂર્વાષાઢા, ઉત્તરષાઢા, મૂળ અને જ્યેષ્ઠા નક્ષત્રોમાં ચંદ્રમા જો દક્ષિણ દિશામાં હોય તો જળચર, વંચર અને સર્પનો નાશ તથા અગ્નિનો ભય થતો હોય છે. વિશાખા અને અનુરાધામાં જો ચંદ્રમા દક્ષિણ ભાગમાં હોય તો એ પાપ ફળ આપનાર હોય છે. મઘા અને વિશાખામાં જો ચંદ્રમા મધ્ય ભાગમાં થઈને જાય તો પણ સૌમ્ય શુભપ્રદ હોય છે. રેવતીથી મૃગશિરા સુધીના 6 નક્ષત્ર, અનાગત આર્દાથી અનુરાધા સુધીના 12 નક્ષત્રો મધ્યયોગી અને વાસવ જ્યેષ્ઠાથી 9 નક્ષત્રો ગતયોગી છે. એમાં પણ ચંદ્રમા ઉત્તર ભાગે રહેતા શુભપ્રદ થાય છે. ભણી, જ્યેષ્ઠા, આશ્લેષા, આદ્રી, શતભિષા અને સ્વાતિ એ અર્ધભોગ 400 કળા, ધ્રુવ ત્રણે ઉત્તરા, રોહિણી, પુનર્વસા અને વિશાખા એ સૌધિક ભાગ 1200 કળા તથા અન્ય નક્ષત્રો સંપૂર્ણ ભોગ 800 કળા છે. સામાન્ય રીતે ચંદ્રમાની દક્ષિણ શૃંગોન્તિ અશુભ અને ઉત્તર શૃંગોન્તિ શુભપ્રદ છે. તેથી સામાન્ય અનુસાર ચંદ્રમા શુક્લ ન હોતા જો શુક્લતામાં હાનિ ઉણપ હોય તો પ્રજાના કાર્યમાં હાનિ અને શુક્લતામાં વૃદ્ધિ અધિકતા હોય તો પ્રજાજનોમાં વધારો થાય છે. સમતામાં સમતા સમજવી જોઈએ. જો ચંદ્રબિંબ મધ્યમાં માન માપથી વિશાળ મોટું જોવામાં આવે તો એ સુભિક્ષકારક અછત સંધાઈ લાવનાર અને નાનું દેખાય તો એ દુર્ભિક્ષકારક અછત મોંઘવારી લાવનાર હોય છે. ચંદ્રમાનું શૃંગ અધોમુખ હોય તો શસ્ત્રનો ભય લાવે છે. દંડના આકારનું હોય તો કલહ, રજા પ્રજામાં યુદ્ધ થાય છે. ચંદ્રમાનું શૃંગ અથવા બિંબ મંગળ વગેરે ગ્રહો મંગળ, બુધ, ગુરુ, શુક્ર તથા શનિથી આહત ભેદ પાડેલ દેખાય તો ક્રમનાનુસાર ક્ષેત્ર, અન્નાદિ, વસ્ત્રા, રાજા અને પ્રજાનો નાશ થાય છે. ભૌમ 4 ફળ જે નક્ષત્રમાં મંગળનો ઉદય થાય એનાથી 7મા, 8મા કે 9મા નક્ષત્રમાં વક્ર હોય તો એ ઉષ્ણ નામનો વક્ર હોય તો એમાં પ્રજાને પીડા અને અગ્નિનો ભય પ્રાપ્ત થાય છે. જો ઉદયના નક્ષત્રથી 10મા, 11મા અને 12મા નક્ષત્રમાં મંગળ વક્ર હોય તો એ અશ્વમુખ નામનો વક્ર હોય છે. એમાં અન્ન અને વરસાદનો નાશ થાય છે. જો 13મા કે 14મા નક્ષત્રમાં વક્ર હોય તો વ્યાલમુખ વક્ર કહેવાય છે. એમાં પણ અન્ન અને વરસાદનો નાશ થાય છે. 15મા કે 16મા નક્ષત્રમાં વક્ર હોય તો રુધિરમુખ વક્ર કહેવાય છે. એમાં મંગળ દુર્ભિક્ષ, ભૂખ તથા રોગને વધારે છે. 17મા કે 18મા નક્ષત્રમાં વક્ર હોય તો એ મુસળ નામનો વક્ર હોય છે. એનાથી ધન ધાન્યનો નાશ તથા દુર્ભિક્ષનો ભય રહે છે. જો મંગળ પૂર્વ ફાલ્ગુની કે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ઉદિત થઈને ઉત્તરષાઢામાં વક્ર હોય તથા રોહિણીમાં અસ્ત હોય તો ત્રણેય લોક માટે નાશકારી હોય છે. જો મંગળ શ્રવણમાં ઉદિત થઈને પુષ્પમાં વક્રગતિ થાય તો ધનની હાનિ કરનાર થાય છે. મંગળ જે દિશામાં ઉદિત થાય છે એ દિશાના રાજા માટે ભયજનક થાય છે. જો મઘા નક્ષત્રની વચ્ચે થઈને ચાલતો મંગળ એમાં જ વક્ર થઈ જાય તો અવર્ષણ, અનાવૃષ્ટિ અને શસ્ત્રનો ભય લાવે છે તથા રાજા માટે વિનાશકારી હોય છે. જો મંગળ મઘા, વિશાખા કે રોહિણીના યોગ તારાનું ભેદન કરીને ચાલે તો દુર્ભિક્ષ, મરણ તથા રોગ લાવનાર બને છે. ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરષાઢા, ઉત્તર ભાદ્રપદ, રોહિણી, મૂળ, શ્રવણ અને મૃગશિરા આ નક્ષત્રોની વચ્ચે થઈને તથા રોહિણી દક્ષિણે થઈને મંગળ ચાલે તો એ અનાવૃષ્ટિકારક થાય છે. મંગળ બધા નક્ષત્રોની ઉત્તરે થઈને ચાલે તો સુપ્રદ છે અને દક્ષિણે થઈને ચાલે તો અશુભ ફળ આપનાર અને પ્રજામાં કલહ ઉપજાવનાર થાય છે. બુધ 4 ફળ જો કદાચ વંટોળ, મેઘ વગેરેનો ઉત્પાત ન થવા છતાં શુદ્ધ આકાશમાં પણ બુધનો ઉદય દેખાય તો અનાવૃષ્ટિ, અગ્નિ ભય, અનર્થ અને રાજાઓમાં યુદ્ધની સંભાવના સમજવી જોઈએ. ધનિષ્ઠા, શ્રવણ, ઉત્તરષાઢા, મૃગશિરા અને રોહિણીમાં ચાલતો બુધ જો એ નક્ષત્રોના યોગતારાઓનું ભેદન કરે તો એ લોકમાં બધા અને અનાવૃષ્ટિ વગેરે ભયજનક હોય છે. જો આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા અને મઘા નક્ષત્રોમાં બુધ દેખાય તો દુર્ભિક્ષ, કલહ, રોગ તથા અનાવૃષ્ટિ વગેરેનો ભય ઉપજાવનાર થાય છે. હસ્તીથી લઈને 6 હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા તથા જ્યેષ્ઠા નક્ષત્રોમાં બુધ રહેવાથી લોકમાં કલ્યાણ,
સુભિક્ષ છત તથા આરોગ્યપ્રદ હોય છે. ઉત્તર ભાદ્રપદ, ઉત્તરા ફાલ્ગુની, કૃતિકા અને ભરણીમાં વિચરનાર બુધ, વૈદ, ઘોડા અને વેપારીઓનો નાશ કરનાર થાય છે. પૂર્વા ફાલ્ગુની, પૂર્વાષાઢા અને પૂર્વ ભાદ્રપદમાં વિચરતો બુધ જો આ નક્ષત્રોના યોગ તારાઓનું ભેદન કરે તો ભૂખ, શસ્ત્ર, અગ્નિ અને ચોરથી પ્રાણીઓને ભય પ્રાપ્ત થાય છે. ભરણી, કૃતિકા, રોહિણી અને સ્વાતિ આ નક્ષત્રોમાં બુધની ગતિ પ્રાકૃતિક કહેવામાં આવી છે. આદ્રા, મૃગશિરા, આશ્લેષા અને મઘા આ નક્ષત્રોમાં બુધની ગતિ મિશ્રા માનવામાં આવી છે. પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, પુષ્ય અને પુનર્વસુ આ બધામાં બુધની સંક્ષિપ્તા ગતિ કહેવામાં આવી છે. પૂર્વ ભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ, રેવતી અને અશ્વિની આ બધામાં બુધની તીક્ષ્ણા ગતિ હોય છે. ઉત્તરષાઢા, પૂર્વષાઢા અને મૂળમાં એમની યોગાંતિકા ગતિ માનવામાં આવી છે. શ્રવણ, ચિત્રા, ધનિષ્ઠા અને શતભિષામાં ઘોરા ગતિ અને વિશાખા, અનુરાધા તથા હસ્તા આ બધા નક્ષત્રોમાં બુધની પાપ સંજ્ઞા ગતિ હોય છે. આ પ્રાકૃત વગેરે 7 પ્રકારની ગતિઓમાં ઉદિત તથા બુધ જેટલા દિવસ સુધી દ્રશ્ય રહે છે એટલા જ દિવસ એ ગતિઓમાં અસ્ત થતા અદ્રશ્ય રહે છે. એ દિવસોની સંખ્યા ક્રમનાનુસાર 40, 30, 22, 18, 9, 15 અને 11 છે. બુધ જ્યારે પ્રાકૃત ગતિમાં રહે છે ત્યારે સંસારમાં કલ્યાણ, આરોગ્ય અને સુભિક્ષ અન્ન, વસ્ત્ર વગેરેનો વધારો કરે છે. મિશ્ર અને સંક્ષિપ્ત ગતિમાં મધ્યમ ફળ આપે છે તથા અન્ય ગતિઓમાં અનાવૃષ્ટિ, દુર્ભિક્ષ કારક હોય છે. વૈશાખ, શ્રાવણ, પોષ અને અષાઢમાં ઉદિત થતાં બુધ પાપરૂપી ફળ આપે છે અને અન્ય મહિનાઓમાં એ શુભ ફળ આપે છે. આશ્વિન અને કાર્તિકમાં બુધનો ઉદય થાય તો શસ્ત્ર, દુર્ભિક્ષ અને અગ્નિનો ભય પ્રાપ્ત થાય છે. જો ઉદિત થયેલા બુધની કાંતિ ચાંદી અથવા સ્ફટિક સમાન સ્વચ્છ હોય તો એ શ્રેષ્ઠ ફળ આપનાર હોય છે. બૃહસ્પતિ 4 ફળ. કૃતિકા વગેરે 2 નક્ષત્રોના આશ્રયથી કાર્તિક વગેરે માસ થતા હોય પરંતુ અંતિમ આશ્વિન, પંચમ ફાલ્ગુન અને એકાદશ ભાદ્રપદ આ 3 નક્ષત્રોથી પૂર્ણ થતા હોય. એ જ રીતે બૃહસ્પતિનો જે નક્ષત્રોમાં ઉદય થાય એ નક્ષત્રોથી માસ અનુસાર સંવત્સરોના નામ પડે છે. એ સંવત્સરોમાં કાર્તિક અને માર્ગશીર્ષ નામનું સંવત્સર પ્રાણીઓ માટે અશુભ ફળદાયક હોય છે. પોષ અને માઘ નામના સંવત્સર શુભ ફળ આપનાર હોય છે. ફાલ્ગુન અને ચૈત્ર નામના સંવત્સર મધ્યમ, શુભ, અશુભ બંને ફળ આપે છે. વૈશાખ શુભપ્રદ અને જ્યેષ્ઠ મધ્યમ ફળ આપનાર હોય છે. અષાઢ મધ્યમ અને શ્રવણ શ્રેષ્ઠ હોય છે. ભાદ્રપદ પણ કદી શ્રેષ્ઠ હોય છે અને કદી નથી હોતા, પરંતુ આશ્વિન સંવત્સર તો પ્રજાજનો માટે અત્યંત શ્રેષ્ઠ હોય છે. મુનિ શ્રેષ્ઠ આ રીતે સંવત્સરોનું ફળ સમજવું જોઈએ. બૃહસ્પતિ જ્યારે નક્ષત્રોની ઉત્તરે થઈને ચાલે છે ત્યારે સંસારમાં કલ્યાણ, આરોગ્ય તથા સુભિક્ષ કરનાર હોય છે. જ્યારે નક્ષત્રોની દક્ષિણે થઈને ચાલે ત્યારે વિપરીત પરિણામ, અશુભ, રોગચાળો અને દુર્ભિક્ષ ઉપજાવે છે તથા જ્યારે વચ્ચેથી ચાલે છે ત્યારે મધ્યમ ફળ આપે છે. ગુરુનું બિંબ જો પીળું, અગ્નિ જેવું શ્યામ, લીલું અને લાલ દેખાય તો પ્રજાજનોમાં ક્રમનાનુસાર વ્યાધિ, અગ્નિ, ચોર, શસ્ત્ર અને અસ્ત્રનો ભય ઉપસ્થિત થાય છે. જો ગુરુનો વર્ણ ધુમાડા જેવો હોય તો એ અનાવૃષ્ટિકારક હોય છે. જો ગુરુ દિવસમાં સવાર સાંજ સિવાય દ્રશ્ય થાય તો રાજાનો નાશ, રોગ, ભય અથવા રાષ્ટ્રનો વિનાશ થાય છે. કૃતિકા અને રોહિણી એ સંવત્સરના શરીર છે. પૂર્વષાઢા અને ઉત્તરષાઢા એ બંને નાભી છે. આર્દા, હૃદય અને મઘા સંવત્સરનું પુષ્પ છે. જો શરીર પાપગ્રહથી પીડિત હોય તો દુર્ભિક્ષ, અગ્નિ અને વાયુનો ભય ઉપજે છે. નાભી પાપગ્રહ સાથે જોડાયેલી હોય તો ભૂખ અને તરસથી પીડા થાય છે. પુષ્પ પાપગ્રહથી ઘેરાયેલું હોય તો મૂળ અને ફળોનો નાશ થાય છે. જો હૃદય નક્ષત્ર પાપગ્રહથી પીડાયેલું હોય તો અન્નાદિનો નાશ થાય છે. શરીર વગેરે શુભ ગ્રહોથી સંયુક્ત હોય તો સુભિક્ષણ, છત અને કલ્યાણ વગેરે શુભ ફળ મળે છે. જો મઘા વગેરે નક્ષત્રોમાં બૃહસ્પતિ હોય તો એ ક્રમનાનુસાર અનવૃદ્ધિ, પ્રજામાં આરોગ્ય, યુદ્ધ, અનાવૃષ્ટિ, દ્વિજાતિઓને પીડા, ગાયોને સુખ, રાજાઓને સુખ, સૌ સ્ત્રી સમાજને સુખ, વાયુનો, પવનનો અવરોધ, અનાવૃષ્ટિ, સર્પભય, સુવૃષ્ટિ, સ્વાસ્થ્ય, ઉત્સવ વૃદ્ધિ, મહાર્ધ, મોંઘવારી, સંપત્તિની વૃદ્ધિ, દેશનો નાશ, અતિવૃષ્ટિ, નિર્વેરતા, રોગ, વૃદ્ધિ, ભય, નષ્ટ થવો, રોગ, ભય, અન્નની વૃષ્ટિ, વર્ષા, રોગચાળો, ધાન્યમાં વધારો અને અનાવૃષ્ટિરૂપી ફળ આપે છે. શુક્રના 4 ફળ. શુક્રના 3 માર્ગ છે: સૌમ્ય, ઉત્તરા, મધ્ય અને યામ્ય. દક્ષિણ આમાં દરેકમાં 3 વિધિઓ છે અને એક વિધિમાં વારાફરતી 3 નક્ષત્રો આવે છે. આ નક્ષત્રો અશ્વિનીથી આરંભાય છે એમ જાણવું જોઈએ. આ રીતે ઉત્તરથી દક્ષિણ સુધી શુક્રના માર્ગમાં ક્રમનાનુસાર નાગ, ઈભ, ઐરાવત, વૃષ, ઉષ્ટ, ખર, મૃગ, અજ તથા દહન આ 9 વિધિઓ છે. ઉત્તર માર્ગની 3 વિધિઓમાં વિચરણ કરનાર શુક્ર ધાન્ય, ધન, વૃષ્ટિ અને સસ્ય, અન્નની ઉપજ આ બધી વસ્તુઓને પુષ્ટ અને પરિપૂર્ણ કરે છે. મધ્ય માર્ગની જે 3 વિધિઓ છે એમાં શુક્ર જવાથી બધા અશુભ જ ફળ મળે છે. મઘાથી 5 નક્ષત્રોમાં જ્યારે શુક્ર જાય ત્યારે પૂર્વ દિશામાં ઘેરાયેલું વાદળ સુવૃષ્ટિકર તથા સુપ્રદ હોય છે. સ્વાતિથી 3 નક્ષત્ર સુધી જ્યારે શુક્ર રહે છે ત્યારે પશ્ચિમ દિશામાં દેશમાં મેઘ સૃષ્ટિકારક અને શુભદાયક થાય છે. બાકીના બધા નક્ષત્રોમાં એનું ફળ વિપરીત, અનાવૃષ્ટિ અને દુર્ભિક્ષ કરનાર હોય છે. શુક્ર જ્યારે બુધની સાથે રહે છે ત્યારે એ
સુવૃષ્ટિકારક થાય છે. કૃષ્ણ પક્ષની અષ્ટમી, ચતુર્દશી અને અમાવસ્યાએ જો શુક્રનો ઉદય કે અસ્ત થાય તો પૃથ્વી જળથી પરિપૂર્ણ થાય છે. ગુરુ અને શુક્ર પરસ્પર સપ્તમ રાશિમાં હોય તથા એક પૂર્વ વીથીમાં અને બીજો પશ્ચિમ વીથીમાં રહેલો હોય તો એ બંને ગ્રહો દેશમાં અનાવૃષ્ટિ તથા દુર્ભિક્ષ લાવનારા અને રાજાઓમાં પરસ્પર યુદ્ધ કરાવનારા થાય છે. મંગળ, બુધ, ગુરુ અને શનિ જો શુક્ર કરતાં આગળ હોય છે તો યુદ્ધ, અતિ વાયુ, દુર્ભિક્ષ અને અનાવૃષ્ટિ કરનાર હોય છે. પૂર્વાષાઢા, અનુરાધા, ઉત્તરા, ફાલ્ગુની, આશ્લેષા, જ્યેષ્ઠા નક્ષત્રોમાં શુક્ર હોય તો એ સુભિક્ષકારક થાય છે. મૂળમાં હોય તો શસ્ત્ર, ભય અને અનાવૃષ્ટિ લાવનાર થાય છે. ઉત્તર ભાદ્રપદ અને રેવતીમાં શુક્ર રહેતા ભય પ્રાપ્ત થાય છે. શનિના 4 ફળ: શ્રવણ, સ્વાતિ, હસ્ત, આર્દ્રા, ભરણી અને પૂર્વા ફાલ્ગુની. આ નક્ષત્રોમાં વિચરનારા શનિ મનુષ્ય માટે સુભિક્ષ, આરોગ્ય તથા ખેતીની ઉપજ વધારનાર હોય છે. જન્મના નક્ષત્રથી શરૂ કરી મનુષ્યની આકૃતિ ધરાવતા શનિચક્રના મુખમાં 1, ગુદામાં 2, માથામાં 3, નેત્રોમાં 2, હૃદયમાં 5, ડાબા હાથમાં 4, ડાબા પગમાં 3, જમણા પગમાં 3 તથા જમણા હાથમાં 4 આ રીતે નક્ષત્રોની સ્થાપના કરવી. શનિનું વર્તમાન નક્ષત્ર જે અંગમાં પડે તેનું ફળ નિમ્નલિખિત રૂપે જાણવું જોઈએ. શનિ નક્ષત્ર મુખમાં હોય તો રોગ, ગુદામાં હોય તો લાભ, માથામાં હોય તો હાનિ, નેત્રમાં હોય તો લાભ, હૃદયમાં હોય તો સુખ, ડાબા હાથમાં હોય તો બંધન, ડાબા પગમાં હોય તો પરિશ્રમ, જમણા પગમાં હોય તો શ્રેષ્ઠ યાત્રા અને જમણા હાથમાં હોય તો ધન લાભ થાય છે. આ રીતે કર્માનુસાર ફળ કહેવામાં આવ્યા છે. ઘણું કરીને વક્રમગામી થતા શનિ આ ફળોની પ્રાપ્તિ કરાવે છે. જો એ સમમાર્ગ પર હોય તો ફળ પણ મધ્યમ હોય છે અને જો એ શીઘ્ર ગતિનો હોય તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. રાહુ 4 ફળ: ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી રાહુનું મસ્તક કાપી નાખવા છતાં પણ અમૃત પીવાના કારણે એનું મૃત્યુ ન થયું, માટે એને ગ્રહના પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો. એ બ્રહ્માજીના વરદાનથી સંપૂર્ણ પર્વ, પૂર્ણિમા અને અમાવસ્યાના સમયે ચંદ્રમા અને સૂર્યને પીડા આપે છે, પરંતુ સર તથા અવનતિ વધુ હોવાના કારણે એ બંને ગ્રહોથી દૂર જ રહે છે. એક સૂર્યગ્રહણ પછીના બીજા સૂર્યગ્રહણનો તથા એક ચંદ્રગ્રહણ પછીના બીજા ચંદ્રગ્રહણનો વિચાર 6 મહિના પછી પાછો કરી લેવો જોઈએ. દરેક 6 મહિના પછી ક્રમાનુસાર બ્રહ્મા વગેરે 7 દેવતા પરવેશ ગ્રહણના અધિપતિ હોય છે. એમના નામ આ પ્રમાણે છે: બ્રહ્મા, ચંદ્રમા, ઇન્દ્ર, કુબેર, વરુણ, અગ્નિ તથા યમ. બ્રહ્મ પર્વમાં ગ્રહણ થતાં પશુ, ધાન્ય અને દ્વિજોની વૃદ્ધિ થાય છે. ચંદ્ર પર્વમાં ગ્રહણ હોય તો પણ આવું જ ફળ થાય છે. વિશેષતા એટલી જ છે કે લોકોને કફથી પીડા થાય છે. ઇન્દ્ર પર્વમાં ગ્રહણ થતાં રાજાઓનું અકલ્યાણ અને પ્રજાજનોનું કલ્યાણ થાય છે. અગ્નિ પર્વમાં ગ્રહણ હોય તો વૃષ્ટિ, ધાન્યની વૃદ્ધિ તથા કલ્યાણની પ્રાપ્તિ થાય છે અને યમ પર્વમાં ગ્રહણ થતાં અનાવૃષ્ટિ, ખેતીની હાનિ તથા દુર્ભિક્ષણ રૂપી ફળ પ્રાપ્ત થાય છે.